वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। श्री सहजानंद स्वामी महाराजनी जय। જીવનની અંદર કંઈક મેળવવા માટે, કંઈક પામવા માટે પ્રયત્ન કરવા પડતા હોય છે. અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે વસ્તુ મેળવવા પામવા માટે આપણે આમ તેમ દોડધામ કરીએ છીએ એ કદાચ એકદમ આપણા નજીક જ હોય છે, છતાં પણ આપણને એનો ખ્યાલ આવતો નથી. દાખલા તરીકે કસ્તુરી મૃગ છે, જેના નાભીની અંદર સુગંધીદાર કસ્તુરી થાય છે, બને છે, અને એ સુગંધને આધીન થઈ અને મૃગ છે આમ તેમ દોડધામ કરે, પરંતુ એને ખ્યાલ નથી કે જે સુગંધની દિશાની અંદર હું દોડી રહ્યો છું એ સુગંધ મારા શરીરમાંથી, મારા નાભીમાંથી જ આવે છે. એવું જ આ જીવાત્માનું છે. જો એ મૃગ છે એને ખ્યાલ આવી જાય કે નાભીની અંદર જ કસ્તુરી છે, તો એની દોડધામ છે એ પૂર્ણ વિરામને પામી જાય. એમાં જગતની અંદર આ લોકના સુખ માટે સૌ કોઈ ચારે દિશામાં દોડધામ કરી રહ્યા છે, પણ સાચી સુગંધ જે દિશામાં, જે પરમાત્માના સ્વરૂપમાં છે એનો એને ખ્યાલ નથી. અને એ સુગંધ સુધી જો પહોંચી જાય તો સંસારના સુખ છે તુચ્છ બની જાય. તો ઘણીવાર એમ વિચાર આવે કે શું કમાવા માટે મહેનત ન કરવી? ચોક્કસ કરવી. પરંતુ જ્યારે જીવાત્મા આપમેળે હું કમાઈ રહ્યો છું અને પરમાત્માનું લક્ષ્ય ચૂકી જાય છે, ત્યારે આ સંસારના ચક્રાવાની અંદર, માયાના ઘટમાળની અંદર ગૂંચવાય અને ક્યાંય એને બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. આ પંચ વિષયો એવા છે કે એમાંથી જે બંધન તોડવું એ અતિ કઠણ છે. અને શાસ્ત્ર ને પુરાણ ત્યાં સુધી કહે, સંતો એમાં કહે કે વિષયો તમને છોડે એના પહેલા તમે વિષયોને જ છોડી દો.
તો જ સાચી શાંતિનો અનુભવ થશે. સત્પુરુષોનું સાનિધ્ય એવું છે કે પરમાત્મા તરફ તમને ખેંચીને લઈ જાય છે. જગત સંબંધી પંચ વિષયો એવા છે કે તમને જોરાએ કરીને આ નાશવંત સુખના લોચાની અંદર લઈ જાય છે. કોઈ એવા સત્પુરુષના યોગની અંદર જ્યારે જીવાત્મા આવી જાય ત્યારે એનું જીવન છે નિર્દોષ બની જતું હોય છે. અને ઘણીવાર એવા સજ્જન સાધુઓના યોગમાં આવ્યા પછી પણ એ સજ્જન પુરુષો, એ સંત મહાત્માઓ એનો મહિમા નહીં સમજવાથી આ જીવાત્મા છે સાનિધ્યમાં રહેવા છતાં પણ દોષ રહિત બનતો નથી. મહારાજ ધામમાં ગયા પછી મુક્તાનંદ સ્વામી છે એનું શરીર એકદમ કૃશકાયા અને શિથિલ છે. એમાં પણ સ્વામી છે ને ક્ષય રોગ, જેના કારણે ગળું ચીકણું રસવાળું કશું જ સ્વામી જમી શકતા નથી. ક્ષય રોગ વાળા છે એને આપણે એમ કહી શકાય કે રસકસના નિયમ, એમાં કેવળ અને કેવળ પાણી અને લોટ સિવાય કશું જ ના આવે. ગળું ચીકણું પદાર્થ તો ન જમી શકે. રસકસના નિયમની અંદર રોટલો ને પાણી પછી એમાં મીઠું પણ ના હોય અને મોણ પણ ના હોય. જે 6 રસો છે એમાંથી એક પણ રસ છે એનો આહાર નહીં કરવાનો, એનું નામ છે રસકસના નિયમ. સ્વામીને ક્ષય રોગ છે છતાં સ્વામી છે એ સંતોષ અનુભવે છે કે સહેજે મહારાજે મારા ઉપર મોટી કૃપા કરી છે કે રસકસ રહિત હું જમી શકું છું. એક દિવસનો સમય પોતાના આસને સ્વામી છે શરીરે સારું નહીં હોવાથી સૂતા છે અને એ અરસામાં ધૂન બોલવાનો અવાજ એના કાને અથડાયો. સારું એ વાતાવરણ છે, ચો તરફ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી ગુંજી રહ્યું છે. ધીમેથી સ્વામીએ પોતાનું આચ્છાદન ઓઢેલું વસ્ત્ર છે એને દૂર કરી ડાબા હાથનો ટેકો લઈ દિવાલને ટેકવતા ટેકવતા જમણા હાથથી માળા ફેરવતા ફેરવતા સ્વામી છે એ જે દિશામાંથી મહામંત્ર ધૂનનો અવાજ આવી રહ્યો છે એ દિશા તરફ ગયા. સ્વામીએ સ્વામિનારાયણ માળા જપવાનું એવું બંધારણ બાંધ્યું હતું કે રાત્રે સૂતા હોય છતાં પણ એની આંગળીના ટેરવાથી અંગૂઠો દૂર નહોતો થતો. બહાર આવી જુએ તો બહોળી સંખ્યામાં સંતો છે એ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલી રહ્યા છે. એક વખતે સ્વામીએ ઊંચો હાથ કરી અને સંકેત કર્યો કે ધૂન બંધ રાખો. સ્વામીના સંકેતને આજ્ઞા માની તમામ સંતો છે એને ધૂન બંધ કરી. સ્વામી કહે છે કે પરમહંસો કશું છે નહીં અને અત્યારે તમે ધૂન કેમ કરી રહ્યા છો? અને એ જ વખતે વડીલ સંત છે ઊભા થઈ કહે છે કે સ્વામી તમારી તબિયત શિથિલ છે. મહારાજના સ્વધામ ગમન પછી સારો એ સત્સંગ છે એ શોક સાગરની અંદર ડૂબેલો છે અને સ્વામી ન કરે નારાયણ તમારા જેવા મહાપુરુષો છે એ આલોક છોડીને જાય તો અમે નિરાધાર બની જઈએ. અને સ્વામી મહારાજને રાજી કરવા માટે તમારું સ્વાસ્થ્ય સારું રહે
એટલા માટે અમે ધૂન કરીએ છીએ કે મહારાજ તમને આ લોકની અંદર વધારે આયુષ્ય આપે. બે સંતોએ ઊભા થઈ સ્વામીને હાથ ટેકો આપી અને આસન ઉપર બેસાડ્યા. એ વખતે મુક્તાનંદ સ્વામી સર્વે સંતોને કહે છે કે સાધુરામ, આ નાશવંત દેહ માટે જે માટીની અંદર માટી બની જવાનો છે અને એના માટે તમે ધૂન કરી રહ્યા છો. સાધુરામ, આ લોકની અંદર સુખ પણ ક્યાં છે? આ મૃત્યુલોક છે એ દુઃખથી ભરેલો છે અને દુઃખના દાવાનળની અંદર શા માટે આપ મારી આયુષ્ય માટે મહારાજને પ્રાર્થના કરી રહ્યા છો? સંતો કહે છે કે સ્વામી, વડીલ સંતોનું સાનિધ્ય હોય તો નાના સંતોને સારું પડે. એ વખતે મુક્તાનંદ સ્વામી કહે છે કે જો તમારે ધૂન કરવી જ હોય તો સંતો મારા આયુષ્ય માટે, મારા સ્વાસ્થ્ય માટે નહીં, પણ મારી સાધુતા માટે આપ ધૂન કરો. સ્વામીના જીવનની અંદર સાધુતાના લક્ષણની અંદર કોઈ પણ ખામી નહોતી, છતાં ભાવિ પેઢીને ઉપદેશ આપવા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે સંતો, જો સાધુતાના ગુણોથી ભરપૂર જીવન હશે તો જ આત્યંતિક કલ્યાણ થશે, નહીતર તો કલ્યાણની અંદર ખામી રહી જશે. સ્વામીને રાજી કરવા માટે તમામ સંતો હાથ જોડી કહે છે કે સ્વામી, આપ જેમ કહો તેમ. હવે આજથી અમે ધૂન તો કરીશું, પણ આપણા સાધુતાના રખોપા માટે કરીશું. બે સંતો ઊભા થઈ સ્વામીના હાથને ખભા ઉપર લઈ અને ધીમે ધીમે સ્વામીના આસને મૂકવા માટે ગયા. મોટા મોટા વડીલ સંતો છે, એમણે નવ દીક્ષિત બે સંતો હતા, એને મુક્તાનંદ સ્વામીની સેવામાં રાખ્યા. નવા નવા સંતો છે, પૂરો સ્વામીનો મહિમા જાણ્યો નથી, એટલે સહેજ સ્વામીની સેવાની અંદર બેદરકારી ભર્યું જીવન એનો વર્તાવ કરે. ખીચડી ઓરવામાં આવે તો ખીચડીને અંદર કાંકરા છે એને જોવામાં ના આવે. સ્વામીએ પત્તરની અંદર ખીચડી લીધી, મોઢાની અંદર કોળિયો મૂક્યો, એ જ વખતે ખીચડીની અંદર કેટલાય કાંકરાઓ હતા. સ્વામીએ પેલા સંતોને બતાવી દીધેલું કે ક્ષયરોગના કારણે બપોર અને સાંજ કેવળ મારા માટે ખીચડી જ પકાવવામાં આવે. આવી રીતે કાંકરાવાળી ખીચડી હોવા છતાં પેલા સંતો છે જે સેવા કરી રહ્યા છે એને સ્વામીનો અભાવ અવગુણ ના આવે એના માટે સ્વામીએ સહેજ પણ રોકટોક ન કરી અને નક્કી કર્યું ખીચડીની અંદર છાશ અથવા તો દૂધ નાખી એકદમ એને ચોળી અને સ્વામી બંને ટાઈમે પી જાય, જેથી કરીને કાંકરી જે ઝીણી છે એ પત્તરના તળિયે પડી રહે. થોડા થોડા દિવસે નિત્યાનંદ સ્વામી છે, સ્વામીની ખબર પૂછવા માટે આવે. એટલે એક દિવસનો સમય રાજભોગ આરતી થયા બાદ નિત્યાનંદ સ્વામી છે મુક્તાનંદ સ્વામીના આસને આવ્યા અને બરાબર મુક્તાનંદ સ્વામી છે એમણે ખીચડી છે પાત્રની અંદર લઈ અને ઠાકોરજીને થાળ જમાડી રહ્યા છે. અને ત્યાં મુક્તાનંદ સ્વામી આવીને કહે છે કે સ્વામી, આજે તો અમને પણ પ્રસાદી આપો. મુક્તાનંદ સ્વામી છે વિચાર શૂન્ય બની ગયા કે જો નિત્યાનંદ સ્વામી ખીચડી જમશે તો એને ખ્યાલ આવી જશે. એટલે સ્વામી કહે છે કે ના ના સ્વામી, ખીચડી તો માંદા માણસ માટે છે અને માંદા માણસ માટે જે બનાવ્યું હોય એ તમારાથી કેમ જમાય? નિત્યાનંદ સ્વામી હસતા હસતા કહે છે કે સ્વામી, આ તો પ્રસાદી કહેવાય. એમ કહી ઊભા થઈ બીજું પત્તર હતું એ લઈ અને સ્વામીના પત્તરમાં રહેલી જે ખીચડી છે ઠાકોરજીને જમાડવા માટે મૂકેલી, એમાંથી નિત્યાનંદ સ્વામીએ 2 કોળિયા ખીચડી લીધી
અને મુક્તાનંદ સ્વામીની સાથે જ ઠાકોર જમાડવા માટે બેઠા, પણ જ્યાં એક ગ્રાસ મોઢાની અંદર મૂક્યો ત્યાં તો કેટલી કાંકરીઓની કચકચાટી બોલી. નિત્યાનંદ સ્વામી છે એ સહેજ વેદક દ્રષ્ટિ કરી અને મુક્તાનંદ સ્વામીની સામે જોઈને કહે છે કે સ્વામી આ શું છે? સ્વામી કંઈ જ ન બોલ્યા. નિત્યાનંદ સ્વામી કહે છે કે હવે મને ખ્યાલ આવ્યો કે તમે ખીચડી લેવા માટે શા માટે ના પાડતા હતા. સ્વામી આવી કાંકરાવાળી ખીચડી સાધુઓ ઓરે છે, છતાં તમે એને કંઈ કહેતા નથી. નિત્યાનંદ સ્વામી છે ક્રોધાવેશમાં આવી ઊભા થઈ, જે સેવામાં જોડાયેલા સંતો હતા એના આસને ગયા. બંને સંતોને સ્વામી છે એ વઢવા લાગ્યા કે તમને સમર્થ મુક્તાનંદ સ્વામી, કે જેને ભગવાન સ્વામિનારાયણ મહારાજ પણ જો ગુરુ સ્થાને માનતા હોય, એ સાધુરામની તમને સેવા સોંપી અને છતાં સેવાની અંદર આટલી બધી બેદરકારી. આ બાજુ મુક્તાનંદ સ્વામીને એમાં થયું કે નિત્યાનંદ સ્વામી ક્રોધાવેશમાં છે અને ક્રોધાવેશની અંદર જ જો પેલા સાધુઓ છે એને સેવામાંથી દૂર કરી દેશે તો સાધુઓ છે એ સત્સંગમાંથી પડી જશે. ધીમે ધીમે શિથિલ શરીર હોવા છતાં નિત્યાનંદ સ્વામીની પાસે મુક્તાનંદ સ્વામી આવ્યા અને એ જ વખતે નિત્યાનંદ સ્વામી પહેલા સંતોને ઠપકો આપી રહ્યા છે ત્યારે મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે સ્વામી કોઈ સાધુની પાસે સજ્જન વ્યક્તિ રહે તો એ માણસ સજ્જન થાય કે દુર્જન થાય? નિત્યાનંદ સ્વામી કહે છે કે સ્વામી સાધુની પાસે કોઈ દુર્જન આવે તો એ સજ્જન થાય. મુક્તાનંદ સ્વામી કહે છે કોઈ દુર્જન થાય તો એ દુર્જન વ્યક્તિનો વાંક કે સાધુનો વાંક? નિત્યાનંદ સ્વામી કહે છે કે સજ્જન વ્યક્તિના યોગની અંદર, સંતના યોગની અંદર કોઈ એવો દોષિત વ્યક્તિ આવે, દુર્જન વ્યક્તિ આવે અને સાથે રહેવા છતાં જો એ નિર્દોષ ન બને તો સાધુનો વાંક. મુક્તાનંદ સ્વામી કહે છે કે સ્વામી હું તમને એ જ સમજાવી રહ્યો છું કે જે સત્સંગીઓએ આ સાધુઓના કાંડા આપણને સોંપ્યા, કહેતા કે સાધુ થવા માટે જીવાત્માઓને રજા આપી, અને સાધુઓ જો મારી સેવાની અંદર હોય અને મારી સેવા કરતા થકા પણ એમના જીવનની અંદર જો દોષ હોય અને દોષ રહિત બન્યા પહેલા જ આ સત્સંગ છોડી અને જતા રહે તો સ્વામી મારો ત્યાગ લાજે, મારી સાધુતા લાજે. સ્વામી સાધુના જીવનની અંદર ત્યાગ કે વૈરાગ્ય એટલા બધા મહત્વના નથી. વધારે મહત્વનું તો એ છે કે બીજાના જીવનની અંદર રહેલા દોષ છે એ દોષથી એ જીવાત્માને વિરક્ત કરવો. સાચો સાધુ એ છે કે જે દોષરહિત જીવન બનાવવા માટે એના મનની અંદર ઉત્કંઠતા હોય. એટલે સ્વામી સાધુઓ પર નારાજ ન થતા આપ જે પાઠશાળાની અંદર અન્ય સાધુઓને વિદ્યાભ્યાસ કરાવી રહ્યા છો, તો મારી આપને બે હાથ જોડી વિનંતી છે કે આપ આ સાધુઓને પણ એ પાઠશાળાની અંદર વિદ્યાભ્યાસ કરાવો, જેથી કરીને શાસ્ત્ર અધ્યયન દ્વારા એમને મહિમા શું કહેવાય એનો ખ્યાલ આવશે અને જ્યારે શાસ્ત્ર અધ્યયન કરશે ત્યારે એને સત્સંગની અંદર વધારે પોષણ મળશે અને પોષણ દ્વારા એનું જીવન છે એ દોષ રહિત બની જશે. મુક્તાનંદ સ્વામી જ્યારે આ રીતે વાત કરી રહ્યા છે એ જ વખતે નિત્યાનંદ સ્વામી છે
એનો ક્રોધ છે એ શાંત થઈ ગયો. પેલા સંતો છે એમને તો જ્યારે નિત્યાનંદ સ્વામી છે એમણે ઠપકો આપ્યો ત્યારથી જ એનું જીવન છે બદલાઈ ગયું હતું. વળી નિત્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી પાછી ટકોર કરી કે સ્વામી, નવ દીક્ષિત જે સાધુઓ હોય છે જેમણે વિદ્યાભ્યાસ હજી કર્યો નથી, સંત સમાગમ હજુ જોઈએ એટલો થયો નથી, અને નવ દીક્ષિત સાધુઓના જીવન એક સામાન્ય ખીચડી, કાંકરાવાળી ખીચડી છે એના કારણે કંચન બન્યા પહેલા જ કથિર બની જાય એવું હું નથી ઈચ્છતો. સ્વામીનું કહેવાનું એવું હતું કે જગતનો જે જીવ છે, જગતમાંથી આવનાર જે જીવાત્મા છે એ કથિર જેવો હોય છે, અને જ્યારે પરમાત્મા પાસે પહોંચે છે, સાધુતાના ગુણ અપનાવે છે, ત્યારે એ કંચનમય બની જતો હોય છે. મુક્તાનંદ સ્વામી છે એની વાતને માન્ય રાખી અને નિત્યાનંદ સ્વામી છે એમણે બંને સાધુઓ છે એને પાઠશાળામાં ભણાવવાની વ્યવસ્થા કરી આપી. અને એમ કહેવાય કે પછી મુક્તાનંદ સ્વામીની સેવામાં અનુપમાનંદ સ્વામી કરીને સાધુ હતા એમને મૂક્યા, અને જે સંતે મુક્તાનંદ સ્વામી છે એની સેવા કરી અને ખૂબ જ મુક્તાનંદ સ્વામીની સેવાનો રાજીપો મેળ્યો. આ જીવાત્મા છે એના જીવનની અંદર જો જીવનને નિર્મળ બનાવવું હોય, સુવાસિત બનાવવું હોય તો પોતાના અંતરની જે ખોટો છે એને ચોક્કસ શોધવી પડે છે. આપણી ઉલટી ગાડી છે કે આપણે અન્યના દોષો જોઈએ છીએ પણ આપણા અંતરના દોષોને જોતા નથી, અને એટલે જ શ્રીજી મહારાજ વચનામૃતની અંદર એમ કહે કે જે જીવાત્મા છે એ પોતાને જોતો નથી. આખું જગત છે આ પંચ ભૌતિક શરીરની અંદર જેમાં પિંડ બ્રહ્માંડની રચના છે એમાં દેહની અંદર રચના છે, અને આ દેહમાંથી જ્યારે જીવાત્મા ચાલ્યો જાય ત્યારે આ દેહ છે માટી ભેગો માટી, રાખ ભેગો રાખ થઈ જતા વાર નથી લાગતી. તો ઘણીવાર આવા સંતોનો યોગ હોય અને છતાં આપણા જીવનની અંદર એવી ઉણપ રહી જતી હોય તો મોટામાં મોટી આપણી કઠણાઈ છે એમ માનજો. જે ચરિત્રો કહેવામાં આવે છે આ ચરિત્ર સાંભળતા આપણને કદાચ એમ થાય કે કેવા સમર્થ મુક્તાનંદ સ્વામી, તો એને આ સંતો ન ઓળખી શક્યા? કદાચ માનો કે સંતો ઓળખી શક્યા હોત તો મને તમને ખબર કેમ પડે કે નિર્દોષ જીવન કોના સાનિધ્યમાં રહેવાથી થાય, કેવી રીતે થાય, કેવા સંતોની સેવા કરવાથી થાય. અને એટલે જ મહારાજ છે મુક્તાનંદ સ્વામી જ્યાં સુધી સભામાં બેઠા હોય ને ત્યારે મહારાજ કોઈ રમૂજી ચરિત્ર પણ નહોતા કરતા, કારણ કે મહારાજ મુક્તાનંદ સ્વામીમાં ગુરુભાવ રાખતા હતા. અરે એટલું જ નહીં, માયાવદરના રામજી જોશી મહાપુરુષ દાસજી સ્વામી જેના પૂર્વાશ્રમનું નામ રામજી જોશી છે, એકવાર ગોપાળાનંદ સ્વામી છે જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે એની સેવામાં જોડાયા. સ્વામી ગોપાળાનંદ સ્વામી છે એ રામજી જોશીની સેવાથી અતિ પ્રસન્ન થયા. પ્રસન્નતાથી સ્વામી રામજી જોશીને કહે છે કે માગો માગો. એ જ વખતે રામજી જોશી છે એમણે બે હાથ જોડીને સ્વામીને કહે છે કે સ્વામી આપ જો રાજી થયા હો તો જગત સંબંધી જે પંચ વિષય છે એ ટળી જાઓ અને અખંડ મહારાજની મૂર્તિ છે એ દેખાય એવા આશીર્વાદ આપો.
ત્યારે રાજી થયેલા ગોપાળાનંદ સ્વામી કહે છે કે રામજી જોશી, જાઓ, આજથી જ મહારાજની મૂર્તિ છે તમને અખંડ દેખાશે અને પંચ વિષય તથા વાસનાઓ ઈચ્છાઓ છે એ ધીમે ધીમે ટળી જશે. અને એમ કહેવાય કે ત્યારથી જ એ જ ઘડીએ રામજી જોશીને મહારાજની અખંડ મૂર્તિ દેખાવા લાગી. તમે વિચાર કરો કે જે અષ્ટાંગ યોગ સાધવાથી પ્રાપ્તિ નથી થતી, હજારો ઋષિમુનિઓ રાફડા થઈ ગયા, છતાં પણ જેને પરમાત્માનું દર્શન દુર્લભ છે, એ પરમાત્માનું સ્વરૂપ અખંડ નયન ગોચર બન્યું. એનું જો કોઈ કારણ હોય તો પરમાત્માની આજ્ઞા અનુસાર વર્તનારા સાધુ છે એની સેવા કરવાથી મળ્યું છે. અને એવા સમર્થ ગોપાળાનંદ સ્વામી એના વચનથી ધીમે ધીમે જ્યારે પંચ વિષય છે ટળી ગયા, કેતા પંચ વિષય સંબંધી ઘાટ છે, આ જગત સંબંધી જે ઈચ્છાઓ છે એ ટળી ગઈ. અને રામજી જોશી છે એમણે દીક્ષા લીધી અને નામ પડ્યું મહાપુરુષ દાસ સ્વામી, કે જે મહાન વચન સિદ્ધ મહાપુરુષ હતા. આવા સમર્થ ગોપાળાનંદ સ્વામી એમણે એક દિવસ વડોદરામાં મહાપુરુષ દાસજીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આપ મારી સેવાથી રાજી છો? ગોપાળાનંદ સ્વામી બોલે કે હા મહાપુરુષ દાસ સાધુરામ, હું રાજી છું, બોલો ને. ત્યારે બે હાથ જોડી મહાપુરુષ દાસજી એમ કહ્યું કે સ્વામી, તમે જો રાજી હો તો થોડું આપનું સામર્થ્ય મને બતાવો કે આપનામાં શું ઐશ્વર્ય શક્તિ રહેલી છે. અને ત્યારે યોગીવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સાધુરામ, જે દિવસે અમે 1 માસના હતા અને તે દિવસે અમને જે જ્ઞાન હતું એ જ્ઞાન આજે પણ છે. કહેવાનું કે અનંત કોટી બ્રહ્માંડો છે, એના જે જીવ પ્રાણી માત્ર છે, એમના સંકલ્પ વિકલ્પને ગોપાળાનંદ સ્વામી છે જાણતા હતા. વિશેષમાં સ્વામી કહે છે કે સાધુરામ, ફાનસની અંદર જે દીવો જલી રહ્યો હોય અને એને આપણે જ્યારે આ દ્રષ્ટિથી જોઈએ, એમ તમામ જીવ પ્રાણી માત્ર છે, અનંત કોટી બ્રહ્માંડોના, એને અમે ફાનસમાં રહેલા દીવાની જેમ જોઈએ છીએ. અમારી ઈચ્છાથી અમે વરસાદ વરસાવી શકીએ છીએ, છતાં પણ અમે શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર વર્તીએ છીએ. તો સાધુરામ, તમે વિચારો કે શ્રીજી મહારાજ છે એનું ઐશ્વર્ય, એની સામર્થ્ય, એને હું શું કહી શકું? અહીંયા સમજવાનું આપણે છે કે ઐશ્વર્ય સામર્થ્ય પૂછ્યું હતું સ્વામીનું મહાપુરુષ દાસજીએ, અને સ્વામીએ પોતાના ઈશ્વરની સાથે મહારાજની સામર્થ્યતાની વાત કરી બતાવી. અને એ જ ગોપાળાનંદ સ્વામી છે એ મુક્તાનંદ સ્વામીની આજ્ઞાની અંદર વર્તતા હતા. તો એ મુક્તાનંદ સ્વામી છે એનું સાધુ જીવન કેવું હશે? અને ત્યારે મહાપુરુષ દાસ સ્વામી છે એને સ્વામીની સામે હાથ જોડી અને વંદન કર્યા. કહો, મનની અંદર સંકલ્પ થયો કે જે ભગવાધારી કંથા મેં ધારી છે એ ભગવાન સ્વામિનારાયણ છે, એને આ ટૂંકી જીભાએ કરીને એનું ઐશ્વર્ય, એની સામર્થ્યતા કોઈ પણ માપી શકાય એમ નથી. આવા સમર્થ જે સંતો છે એ જેના વચને ટૂંક ટૂંક થઈ ગયા, અને સંતો પણ કેવા, કોઈ પણ ગામડાઓની અંદર સંતોના મંડળો ફરતા હોય, પછી મુક્તાનંદ સ્વામીનું મંડળ હોય કે બ્રહ્માનંદ સ્વામીનું મંડળ હોય કે નિત્યાનંદ સ્વામીનું મંડળ હોય, શુકાનંદ સ્વામીનું મંડળ હોય કે ભાયાત્માનંદ સ્વામીનું મંડળ હોય, કંઈ પણ સામર્થ્ય બતાવે અને કોઈ જીવાત્મા એના શરણે થાય અને એમ બોલે કે સ્વામી સાધુરામ, તમે તો મહાન છો, તમારું જીવન તો ઐશ્વર્ય સંપન્ન છે. અને ત્યારે સાધુઓના મુખમાંથી એક જ શબ્દ નીકળે
કે આવા સંતો તો ભગવાન સ્વામિનારાયણની પાસે 500 પરમહંસો છે, જે મંડળધારીઓ છે, એમાંથી નાનામાં નાનો હું છું. આવી ભાવનાઓ સંતોના જીવનની અંદર હતી કે ગમે તેટલી સામર્થ્ય હોય છતાં એના મનની અંદર એમ જ રહે કે હું તો આ નંદ સંતો છે, મહારાજ છે, એના ચરણની રજ પણ નથી. આજે જ્યારે સંતોના જીવનની અંદર આપણે ડોક્યું કરીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલી સામર્થ્ય હતા. કેવો સમય હતો, કેવા દ્વેષી લોકો હતા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણનું નામ છે એના અંતરની અંદર ઓળખાવવું એ સહેલી વાત નહોતી. અને એ જે બન્યું છે કેવળ અને કેવળ સંતો છે એના સાધુતા ભર્યા જીવનથી બન્યું છે. કેટલી ક્ષમાશીલતા મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર આપણને જોવામાં આવે કે આંખની અંદર આંસુ આવી જાય કે આવી શિથિલતા હોય શરીરની અંદર, કૃશ શરીર હોય, કશું જમાડી ન શકતા હોય, અને છતાં સહેજ પણ એને પહેલા સેવા કરનારા સાધુ છે એના જીવનની અંદર દોષ ન દેખાણો, અવગુણ ન આવ્યો. નહીતર સારો એ સંપ્રદાય મુક્તાનંદ સ્વામી છે એને ગુરુતુલ્ય માનતા હતા, અને કદાચ મુક્તાનંદ સ્વામી ધારે તો 2 ને પણ 5 સંતોને પોતાની સેવામાં રાખી શકે. છતાં પણ એ સાધુના જીવનની અંદર ક્ષમાશીલતાનો મહાન ગુણ હતો. મુક્તાનંદ સ્વામી છે એના જીવનમાંથી જો મોટામાં મોટો ગુણ કોઈ હોય તો એ ક્ષમાનો ગુણ હતો. અને એટલે જ કોઈ પણ દુર્જન વ્યક્તિ, દ્વેષી વ્યક્તિ છે એ ખુલ્લી તલવાર લઈ અને સ્વામીને મારવા માટે આવે ને તો સ્વામીના પગની અંદર એ તલવાર મુકાઈ જાય અને એનું પગ છે, એનું માથું છે એ સ્વામીના ચરણની અંદર ઝૂકી જાય. એનું કોઈ કારણ હોય, પરિવર્તનનું કોઈ કારણ હોય તો સ્વામીનો નખથી શિખા પર્યંત ક્ષમાશીલતાનો ગુણ હતો. અને એટલે જ આજે 200 વર્ષના વાયદા બાદ પણ આપણે એને સત્સંગની મા તરીકે ઓળખીએ છીએ, જે સ્વયં શ્રીજી મહારાજે સત્સંગની મા તરીકે એનું બિરુદ આપ્યું હતું. કોટી કોટી વંદન છે મુક્તાનંદ સ્વામીના ચરણોની અંદર, અને પ્રાર્થના કરીએ કે સ્વામી તમારા જીવનની અંદર જેવો ક્ષમાશીલતાનો ગુણ છે એવો અમારા જીવનની અંદર આવે. અસ્તુ. જય સ્વામિનારાયણ.